ઝોન 2 માં સમાવિષ્ટ લિંબાયત ઉધના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમસીઆર ધારકો અને હિસ્ટ્રી શીટરો તથા માથાભારે ઈસમો તથા તડીપાર થયેલા ઈસમો તથા ગુનાખોરી તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો વિરુદ્ધ કોમ્બિંગ કરી અસરકારક કામગીરી કરતી સુરત શહેરમાં બનતા ગુનાની ગંભીરતા લઈ સુરત શહેરમાં શાંતિના ભાગરૂપે એમસીઆર ધારકો તથા હિસ્ટ્રી શીટર તથા માથાભારે ઈસમો તથા તડીપાર થયેલ ઈસમો તથા ગુનાખોરી તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબની સૂચના તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર કાનન દેસાઈ સાહેબ ઝોન 2 સુરત શહેરનાઓના સીધા સુપરવિઝન હેઠળ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચિરાગ વાડદોરિયા સાહેબ સી ડિવિઝન તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સીયુ પરેવા સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ આજ તારીખ 13/6/2026 રોજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં સામાજિક પ્રવૃત્તિ તેમજ ગુનાખોરી ડાંબાસારો ઝોન 2 વિસ્તારમાં સમાવિષ્ટ લિંબાયત ઉધના સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સાથે રાખી દરેક પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમસીઆર ધારકો તથા હિસ્ટ્રી શીટર તથા માથાભારે ઈસમો તથા તડીપાર થયેલ ઈસમો તથા ગુનાખોરી તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો વિરુદ્ધ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરતા ઈસમો તેમજ શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત જેવા ગુનામાં પકડાયેલા આરોપીઓના ઘરે સર્ચ કરી ઘરમાં ઘાતક હથિયારો શોધવામાં આવેલ અને આવા આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવા સારું કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.